નમસ્કાર, હું પદ્ધતિ મોતીસરિયા. દરેક મંચ કંઈક કહેવા માટે હોય છે, પરંતુ આજે જે વિષય પર હું વાત કરવા જઈ રહી છું તે દિલમાંથી નીકળે છે. દોસ્તો, આપણને આપણા જીવનમાંથી ઘણું બધું મળ્યું છે, પરંતુ ઘણી વાતો એવી છે કે જેને આપણે પાછું આપીને આનંદ મેળવી શકીએ છીએ. એ છે દાન. દંતહિ વિપ્રાય સુખાય તિષ્ઠતિ દંતહિ પાત્રે પુણ્યાય કલ્પતે. આપણા શાસ્ત્રમાં દાનના અનેક પ્રકાર છે. અન્નદાન, અભયદાન, ગૌદાન, કન્યાદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, ધર્મદાન, પ્રાણદાન, ધનદાન. મુખ્ય 11 પ્રકારના કુલ મુખ્ય દાન છે. આથી જ કહેવાયું છે કે દાન એ મૌલિકતા અને પ્રેમથી ભરેલું હોય છે. વિચારો, ભર ઉનાળો હોય, ખૂબ ગરમી હોય, ખૂબ ઉકળાટ હોય, પવન પડી ગયો હોય, એ સમયે ફૂટપાથ પર સૂતેલા વ્યક્તિને જઈને તમે ધાબળો ઓઢાડો તો શું તે દાન કહેવાય? ના કહેવાય. પરંતુ તે જ ધાબળો શિયાળાની કડકડતી ઠંડીમાં જઈને તે વ્યક્તિને ઓઢાડો તો તે દાન કહેવાય. ભૂખ્યાને ભોજન આપો તો તે દાન કહેવાય. એક ખૂબી છે સાહેબ, જે સામાન્ય રીતે મનુષ્યના શરીરમાં પ્રેરિત થાય છે, એ છે દાન કરવાની ખૂબી. એક સુંદર સુવિચાર છે કે દાનથી હાથની શોભા વધે છે, આભૂષણોથી નહીં. હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું આભૂષણ દાન છે. શ્રીમદ ભાગવત ગીતામાં અધ્યાય 17 શ્લોક 20 શ્રી સાક્ષાત કૃષ્ણ ભગવાને દાનની વ્યાખ્યા આપી છે કે દાન કરવું એ આપણી ફરજ છે, તેવી સમજણથી કે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને જે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે. આવી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા આખા જગતમાં બીજી એક પણ નથી. આથી જ કહેવાયું છે કે આપ્યું તે આપણું ને રાખ્યું તે રાખનું. અને આપણે જ્યારે દાનની વાત કરતા હોઈએ અને કર્ણનું નામ ન લઈએ તો આપણી વાત અધૂરી કહેવાય. કે મહાભારતનો કર્ણ જ્યારે યુદ્ધના મેદાનમાં ઊભો હતો અને તેને ખબર હતી કે તે ઢાલ જ તેની રક્ષા કરશે, પરંતુ એક બ્રાહ્મણ આવીને તેની પાસે તેણે માગ્યું તો તેણે તેની ઢાલને દાનમાં આપી દીધી. તો એ સાચું દાન છે, કારણ કે પોતાનું ભલે નુકસાન થાય પરંતુ બીજાની જરૂરિયાત પૂરી થવી જોઈએ. એકવાર એક શેઠના ઘરે એક ભિખારી ભીખ માંગવા જોયો. શેઠ થોડો કંજૂસ પ્રકૃતિનો હતો. ભિખારીએ શેઠ પાસે માંગ્યું કે જૂનું પાનું કપડું આપો. શેઠે કહ્યું જૂનું કપડું નથી. ભિખારીએ કહ્યું ટાઢું શીળું જમવાનું આપો. શેઠે કહ્યું ટાઢું પડ્યું નથી. ભિખારી કહે 2-5 પૈસા આપો. શેઠ કહે ઘરમાં એક પણ પૈસો છૂટો નથી. ત્રણેય વસ્તુ માંગીને ત્રણેય વસ્તુની ના પાડી. પરંતુ ઘણીવાર ભિખારી પણ આપણા ઘરે એવા આવે ને સાહેબ કે આપણું હૃદય પરિવર્તન કરાવી નાખે. ભિખારીએ કહ્યું તમે મને કંઈ ન આપો તો કંઈ નહીં, પરંતુ તમારા ફળિયામાંથી એક મુઠ્ઠી ધૂળ ભરીને મારા ભિક્ષા પાત્રમાં નાખી દો. કારણ કે ત્યારે શેઠે કહ્યું કે હું હમણાં ધૂળ ભરીને ભિક્ષા પાત્રમાં નાખું, પરંતુ તારું શું વળશે? ત્યારે ભિખારીએ કહ્યું કે મારું કંઈ વળે કે ન વળે, પરંતુ તમારો હાથ જરૂર વળશે. તમે કોઈ દિવસ કોઈને કંઈ ન આપ્યું હોય, પરંતુ તમે ધૂળથી શરૂ કરો, ધૂળથી ધાન સુધી અને ધાનથી ધન સુધી જરૂર પહોંચે, પરંતુ હાથને વળવાની ટેવ પડશે. 200 વર્ષ પહેલા જલારામ બાપાને ત્યાં ભગવાન આવેલા. આ પ્રસંગ ખૂબ પ્રચલિત છે. 200 વર્ષ પહેલા જલારામ બાપાને ત્યાં ભગવાન આવેલા અને તે સમયે વીરપુરમાં વસ્તી ખૂબ ઓછી હતી. આથી જલારામ બાપા 2-5 જણાને જમાડતા. આ 2-5 જણાને જમાડવા માટે ભગવાનને ધક્કો ખાવો પડે. 5 જણાને જમાડવા માટે ભગવાન આવ્યા. તેનો મતલબ એમ કે ભગવાનના દરબારમાં પદાર્થોની નહીં, પરંતુ હૃદયના ભાવોની કિંમત ખૂબ મહત્વની છે. આખરે મારે બસ એટલું જ કહેવું છે કે દાન ભલે ગમે તેટલું નાનું હોય, પરંતુ તેના અર્થમાં સાચી માનવતા છુપાયેલી હોય છે. તમારે કોઈના હાથમાં આપવાની શક્તિ છે તો એ શક્તિ બીજાના માટે આશીર્વાદ બની જાય છે. દરેક પાસે બધું નથી હોતું, પરંતુ દરેક પાસે એટલું જરૂર હોય છે જેનાથી બીજાને ખુશી મળી શકે છે. તો ચાલો દાનને એક દિવસ સુધી નહીં, પરંતુ જીવનભરની આદત બનાવીએ, કારણ કે દિલે આપેલું દાન એ હાથે આપેલા 100 દાન કરતાં પણ મહત્વનું છે. હાથ ખાલી આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના. જતા પહેલા એવું કંઈક કરી જવાના. સાંભળો દુનિયા,